लोकाभिरामं रणरंगधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। સૌપ્રથમ આદિશક્તિ માં ભગવતીને યાદ કરું, પ્રણામ કરું અને એ પરંપરામાં પૂજનીયા આઈમાં સોનલમાને યાદ કરું. કંકુ કેસરમાં જેટલા જેટલા અહીંયા આઈમાં ઉપસ્થિત હોય એ અને હવે જે આવવાના છે એ બધાને પ્રણમું. અને જેની ચેતના મને તમને બધાને ખેંચીને અહીંયા લઈ આવે છે એ ભગત બાપુ પૂજની કાગ બાપુની સમગ્ર ચેતનાને પ્રણામ કરીને આજ આ પાંચ પોતપોતાના ક્ષેત્રની વંદનીય મહાનુભાવ પંચક જે અહીંયા વિરાજમાન છે એમના કાર્યને, એમના કંઠને, એમની કેણીને, એની કરણીને, એની કવિતાને આ બધાને હું પગે લાગુ. રામભાઈ કાગને યાદ કરું અને બાબુભાઈ કાગ, એમનો સમગ્ર કાગ પરિવાર, આખું મજાદર ગામ અને આ 3.5 પાડા એના આખો આ ચારણ સમાજ એ બધાને પગે લાગુ. આમ પગે લાગુ એટલે બોલું છું એમ નહીં, અંદરથી પગે લાગી લઉં છું. એટલે અમારે અયોધ્યામાં મહાત્માઓને શું હોય છે, દંડવત ખાલી બોલવાનું, કરવાનું કંઈ નહીં. પણ હું હૃદયથી નમું છું બાપ. અને સ્વમાની છું કદી વીણ આવકારે ત્યાં નહીં આવું. સ્વમાની છું કદી વીણ આવકારે ત્યાં નહીં આવું. રહે જેનાથી અણનમ શીશ મને એવા નમન દેજે. જેના અણનમ શીશ છે, આ ચારણ સમાજના અણનમ શીશ છે, જે જગદંબા સિવાય કોઈની સામે ઝૂક્યા નથી. મને એનો ફક્ર છે, મને એનો આનંદ છે. બાબા આપ ગુજરાતી સમજાય બસ તો ચાલ. કારણ કે મારે છાપામાં આવી ગયું છે કે એની કથા ગામઠી ભાષામાં કરવાની છે, એવું છાપાવાળાએ મને ઓલરેડી સલાહ આપી છે. તો બાપ આખા સમાજને વંદુ. કઈ ઘડીએ, કઈ રૂડે ચોઘડીએ આ વિચાર આવ્યો અને કાગને ફળીએ ને આજ બધાય. બળુભાઈ આપે બહુ સરસ કહ્યું, વડીલ આ બધું સંભાળી રહ્યા છે. બળુભાઈ હા, ફળીએથી ખેતરે આવ્યા છીએ અને શહેરમાંથી આવેલો ખેડૂત સારી ખેતી કરી ગયો. એની પાસે હળ નહોતું પણ બળ બહુ હતું માતાજીનું. રાજી થયો મારો બાપ. હું તો બીજું હું આપું મારો બાપ, પણ આ વિદ્વતા અને વાસ્તવિકતાનો સંગમ હતો. એને વંદુ. પ્રભુદાનભાઈ મારા બહુ જૂના વડીલ અને એમની પાસેથી સાહિત્ય સાંભળ્યા કરતો. એમના પુસ્તકોના વિમોચનમાં મને જવાનો અવસર મળતો. એમની ચારણી સમજ, એમની ચારણી સાહિત્ય તરફની એમની બધી જ એની આટી ઘૂંટી જાણનાર આ કવિરાજને, આ બંને વક્તાઓએ. બળવંતભાઈ તો કહે હંમેશા કે મને આબાને કાગબાપુ વિશે
હોમવર્ક કરવાનો અવસર મળે છે અને એ પોતાની રીતે કંઈ ને કંઈ નવું આપણને સ્મરણ કરાવે છે. પણ રાજીપો વ્યક્ત કરું છું, વખાણ કરીને કાંઈ, કારણ કે શક્તિના ઉપાસકના વખાણ કરીએ એ શક્તિના ઉપાસકને ગમે નહીં. અને શક્તિના ઉપાસકને જે દી વખાણ ગમશે તે દી શક્તિ એની જીભેથી ક્યાંક બીજે કૂદકો મારીને વહી ગઈ હશે. અને ખોટનો ધંધો ન થાય એનું ધ્યાન રાખવું આપણા હવની ફરજ છે. આને 20 મિનિટ આપી હતી કાગને ફળીએ. આ યશવંતભાઈ 1.5 કલાક કોઈની 80-83 અને સીમામાં બંધાઈ ચારણ નહીં. એ બેઠો છે બાપ. હું બહુ રાજીપો વ્યક્ત કરું છું. આમાં કોના કોના નામ લઉં પણ બધાને પગે લાગુ. આ વિચાર બંધાણો અને કાગબાપુના પુણ્ય શ્લોક નામ સાથે આ એવોર્ડ, આ જે એવોર્ડનું જે પેલું છે એ કાંઈ મૂલ્યવાન નથી, શાલ મૂલ્યવાન નથી, બીજું કાંઈ મૂલ્યવાન નથી, અને રાશિ તો જરાય મૂલ્યવાન નથી. પણ હે વિદ્યાના રાશિ, હે સમજણના રાશિ, રાહી નહીં, લખો બાપા. દાદ બાપુ બેઠો છે. રાશિ છે આ બધા, રાહી નથી. રાહી તો ક્યારેક ક્યારેક ન સમજનારાના નિવેદનો છે સાહેબ. અને કોઈના ઉપર કોમેન્ટ કરતા પહેલા 2 વખત વિચારવું નહીં, 108 વખત વિચારવું. એ જીભ હળી જાય, જીભ હળી જાય, જીભ હળી જાય સાહેબ. અને આવો ખોટનો ધંધો આપણાથી થાય નહીં. આ બધા જય હનુમાન જ્ઞાન ગુણ રાશિ, જય કપી સતી હું લોક ઉજાગર, જય કપી સતી હું લોક ઉજાગર. આ બધી ગુણની રાશિ અહીંયા વિરાજમાન છે. એટલે એની સામે એ રાશિ જે કંઈ અપાય એ તો ઓશો એમ કહેતા કે આ દેશની મને કઈ સમજ પડતી નથી. આલોચના એને બધા ક્ષેત્રોની કરી, પણ હજી એક વસ્તુની ઓશો કહે મને સમજ નથી પડતી કે ગંગા પાર કરતા એ ગામડાનો માણસ હોય કે શહેરીજન હોય, ધનવાન હોય કે ગરીબ હોય, પણ નૌકામાં બેસીને ગંગા પાર કરે ત્યારે 1 આનો 2 આના કે 5 આના કે રૂપિયો એ ગંગામાં લોકો શું કામ પધરાવે છે? આની હળ નથી હૂજતી. ડાયો માણસ તો વિચારે કે 1 રૂપિયો ગંગામાં નાખી દીધો એના કરતા કોઈ ગરીબને આપ્યો તો સારું હતું. તર્ક તો આવું શીખવાડે, લોજિક તો આવું કરવા પ્રેરે, ઉકસાવે આપણને કે આમ વિચાર, આનો અર્થ આમ કર. પણ ઓશો જેવો તાર્કિક માણસે એનું એવું અર્થઘટન કર્યું કે આ દેશમાં ગામડાથી લઈને નાગર સુધી બધાને ખબર છે કે હે ગંગા, તારી પાસે જે સમૃદ્ધિ છે એની આગળ મારા રૂપિયાની કોઈ કિંમત નથી, એટલે નાખી દઉં છું. આ ઓશોનું નિવેદન છે. એટલે આ જે ગંગધારા વહે છે, આ જે સરસ્વતી, ભગત બાપુમાં મને 4 નદીઓના દર્શન થાય. એક તો ગંગા અને રામ ભગતિ જહ સુરસરી ધારા, આ ગંગા. અને સરસઈ બ્રહ્મ વિચાર, એની સરસ્વતી, બ્રહ્મ વિચારો એમની વિદ્યા એ સરસ્વતી. અને વિધિ નિષેધમય કલિમલ હરણી કરમ કથા રવિ. છેક સુધી આ કવિ બીમાર પડ્યા ત્યાં સુધી એણે પોતાનો કર્મનો માર્ગ છોડ્યો નહોતો. કરમ કથા રવિ નંદિની બરની, એ જાણે યમુના વહેતી હોય સૂર્યપુત્રી એવું. અને 4થી નદીનું નામ લેવું પડશે, તે છે સરજુ. ગંગાનું સ્નાન થાય,
ભગત બાપુના ભક્તિના ગીતો સાંભળો ત્યારે એમાં ડૂબકી મારવી, એમાં નાઈ લેવું. ગંગામાં સ્નાન થાય ને જમનાનું વૈષ્ણવો પાન કરે, લોટી ઉત્સવ કરે, જમનાનું પાન, એની સરસ્વતી વહેતી થાય ત્યારે એનું જેટલું પીવાય એટલું પાન કરી લેવું. અને બાપ એની કર્મની યમુના, એને કાંઠે કાંઠે કર્મના પાઠ ભણવા. કારણ કે એ સૂરજની દીકરી છે, અજવાળા તરફ જ દોરી જાય, અંધારા તરફ ન દોરે. કારણ કે દીકરીને હંમેશા ચિંતા હોય બાપનું ઘર લજાવવું ન જોઈએ. અને આ સૂર્યપુત્રી છે, રવિતનિયા છે. અને તેથી ભગત બાપુના કર્મ પ્રધાન કાવ્યો જ્યારે વાંચીએ, કર્મનો ઉપદેશ, આ હું સવારે કહેતો હતો, કર્મવાદી બધા કર્મ કરતા રહે એ હને ઊંઘવું કેમ ફાવે. આવા પદો, આવા ગીતો સાંભળીએ ત્યારે એમ લાગે કે આપણે એની યમુનાને કાંઠે કાંઠે વિહરી રહ્યા છીએ. યમુનાને અને સરજુ, સરજુ એ ધ્યાનનું પ્રતીક છે. ધરહી ધ્યાન, સરયુને કિનારે તુલસી કહે છે સુંદર શ્યામ શરીર. સરયુને કિનારે બધા લોકો અવધવાસીઓ ધ્યાન કરતા. બાપુની અમુક કવિતા વગર પતંજલિને આડા લાવ્યા વગર, વગર 8 પગથિયાં ચડ્યા વગર માણસને ધ્યાન સુધી દોરી જઈ શકે. આપણું મન હખણું હોય તો. હા, ગામઠીમાં જ બોલવાનું છે, નક્કી જ કર્યું છે સાહેબ. કારણ કે હવે મારે આના પછી હિન્દીમાં જવાનું છે. 5 કથામાં તૂટ્યો શું સાહેબ, ગુજરાતી ગુજરાતી ગુજરાતી. અને મારા તરફ જેને અતિશય લાગણી છે એવા લોકોએ તો એવું પણ કહેવાનું શરૂ કર્યું કે હવે બીજે કંઈ બોલાવતા નથી એટલે ગુજરાતને જ કથા આપે છે. કારણ કે બીજે હવે બાપુને કંઈ બોલાવતા નથી. અને હવે હું એ બધાને આમંત્રણ આપું છું કે હવે હું જ્યાં જાઉં ત્યાં મારી વાહે આવજો. એ હરી તારા 5 પાંચીકડા ગાઈ અને બાવાજીને ટાંટીએ લબડ્યા જાય. પણ બળુભાઈ, ખેતરમાં તો આમ જ આટા મરાય ને સાહેબ. એમના ઉભા રહીએ તો ઓડા ઉભા કહેવાય, ઓડા. મને બળવંતભાઈ મારા આદરણીય વડીલ છે સાહેબ, કેવું રૂડું બોલે. હમણાં એણે સંતવાણી વખતે જે એનું અધ્યયન રજૂ કર્યું, સાધુ બાપ. હા, એ મને કંઈક આમ બેઠા બેઠા બોલશો કે અહીંથી બોલશો. અરે અહીંયા બેહાય. અત્યારે તો મારી મોજ છે. મેરે पैरों में घुंघरू लगा दे फिर मेरी चाल देखना. ઘણા રાહ જોવે છે, ઘણા તો ઘૂઘરા લઈને ફરે છે કે આ બાવો બોલે એટલે લઈને જવા ને એને પગે બાંધી દેવા. પણ એમ તમારા ઘૂઘરા બાંધું એવો હું બાવો નથી. મને મારા પોતાના ઘૂઘરા છે, મારા ગુરુએ આપેલા ઘૂઘરા છે. એ મને મોજ આવશે તેથી ઉતરીશ વ્યાસપીઠ ઉપરથી. આ જીવન એમ મનમાં મનોરથ છે કે એક વખત ખેલ તો કરવો. મને ઘણા, હું કચ્છમાંથી એક વખત કાર્યક્રમ કરી, કથા કરીને આવું, અને જામનગરમાં પિંગળસિંહ બાપુએ મને કીધું બાપુ તમારે આનો પ્રોગ્રામ આપવો જોઈએ. મારા ઉપર બહુ સ્નેહાદર રાખતા પિંગળસિંહ બાપુ. અને મેં કીધું બાપા આપ કહો. આપણે સવિતા દીદી નાનજી બાપાની પહેલી વ્યાખ્યાનમાળા જ્યારે શરૂ થઈ અને પિંગળસિંહ બાપા મને કહેવા આવ્યા કે બાપુ, મેં કીધું તમારો ધક્કો ન ખવાય મારા બાપ, મને કહી દેવાનું, થોડુંક તારીખ આગી પાછી કરવી જોઈએ. કારણ કે હું ક્યાંક રોકાઈ ગયો હોઉં અને મને મારા જીભનો વટ હોય કે હું બોલેલું પાળવાનું હોય. અને હું ત્યાં એ પિંગળસિંહ બાપાએ મને કીધું. એક વખત તો એમનો જ કાર્યક્રમ જામનગરમાં, ત્યારે મને કોઈ કે હું બોલતો હતો ને એક ચિઠ્ઠી આપી કે બાપુ, હું આવું બધું કરતો હતો ત્યાં ઊભો થઈને આમ જાઉં ને આમ જાઉં ને આમ જાઉં. મને એક જણાએ ચિઠ્ઠી આપીને ભણેલો ગણેલો હતો. પણ ભણેલાની ચિઠ્ઠી અને ગામડાની ચિઠ્ઠીમાં બહુ ફેર. તમે નાની એવી ચિઠ્ઠી થાજો, કોર્ટનો કાગળ કોઈ થાશો નહીં.
તમે નાની એવી વીરડી થાજો, સમંદર ખારા કોઈ ભગત બાપુ. મને ચિઠ્ઠી આપી, મને એમ થયું અર્જન્ટ હશે એટલે મેં બોલતા બોલતા વાંચી. એમાં એણે મને લખ્યું હતું કે બાપુ, જે રીતે તમે વ્યક્ત થઈ રહ્યા છો એ ઉપરથી તો એમ લાગે છે કે પહેલાં તમે નાટકમાં કામ કરતા હશો. લે આ લે, મને બધા એમ કે તમને કેમ કોઈ એવોર્ડ તમે લેતા નથી, કોઈ આપતું નથી. એ કીધું મને જેટલા એવોર્ડ મળે છે ને એવા કોઈને મળતા નથી. કોઈ વંદે કોઈ નંદે, કોઈ કરે હમારી આશા, કહે ગોરખ સુણ અવધુ યહી પંથ ઉદાસા. મચ્છંદરનો ચેલો ગોરખ પોતાની ભાષામાં બોલે, કોઈ નંદે કોઈ વંદે, આ એની ભાષા, કોઈ નંદે કોઈ વ્યંદે, કોઈ કરે હમારી આશા, કહે ગોરખ સુણ અવધુ યહી પંથ ઉદાસા. ઉદાસીન નિત રહીએ ગોસાઈ. એટલે એણે મને ચિઠ્ઠી લખી, તમે નાટકમાં કામ કરતા હતા. પછી મેં તરત જ જવાબ આપ્યો વિષયાંતર કરીને કે જિજ્ઞાસુની ચિઠ્ઠી આવી છે, અથા તો બ્રહ્મ જિજ્ઞાસા છે. બ્રહ્મ જિજ્ઞાના હતી, બ્રહ્મ જિજ્ઞાસા છે. અને મેં એને જવાબ આપ્યો કે હું નાટકનોય માણસ નથી અને ત્રાટકનોય માણસ નથી. ઘણા લોકો એવું સમજે છે કે હું કથા જ્યારે શરૂ કરું, તમારા બધાનો અનુભવ, આ વર્ષોની મારી સહજ પ્રકૃતિ, હું મારા શ્રોતાઓને આમ જોઈ લઉં છું, એક નજરે બધાને જોઈ લઉં છું. એ મારી રીત છે. પણ ઘણા લોકો અંદર અંદર એવી ચર્ચા કરે છે, લાગણીશીલ માણસો, કે આ બાવો છે ને એ આમ ચારે બાજુ જોઈ અને પડ બાંધે છે. એલા પડ બાંધતા આવડતું હોય તો સ્તુતિ અને નિંદા બે કરનારાના પડ ન બાંધી દઉં? પણ બેયને મોકળા રાખ્યા છે. સાધુ પડ ન બાંધે, હુતેલા પડને જગાડે. એ હસીન ચહેરે, ઉર્દू का शेर है. ઇમામ હુસૈનની એક તકરીરમાં મુસ્લિમ મૌલાનાઓની સાથે મારે બોલવાનું હતું અને મેં આ શેર કીધો કે આ જેટલા હસીન ચહેરાઓ છે એ મારા માટે હુસૈન છે. કારણ કે બાપ, જ્યાં સત્ય હોય, જ્યાં શિવ હોય અને જ્યાં સુંદરમ હોય ત્યાં હુસૈન હોય જ. ચહેરાની વાત એટલે સ્થૂળ સુંદરતાની આ વાત છે જ નહીં. પણ ये हसीन चेहरे मेरे तस्बीह के दाने हैं. ये हसीन चेहरे मेरे तस्बीह के दाने हैं. निगाहें फेर लेता हूं, इबादत हो ही जाती है. આ તો મારી માળા ફેરવવાની રીત છે, પડ બાંધવાની વાત નથી. એટલે બાપ, હું નથી નાટકનો માણસ, નથી ત્રાટકનો માણસ. ઘણા ત્રાટકવાળા મારી પાસે આવે છે, બાપુ આંખો સે આંખો મિલાવ. માર ખવડાવવા છે આ પણ યોગ શું ઉપાડ્યું છે? મને એમ કે આંખો સે આંખો, આવું છે આપણી ત્યાં, આવા પંથો છે કે આંખો સે આંખો. नजर से नजर ने मुलाकात कर ली, रहे दोनों खामोश और बात कर ली. मैं तुझे देखूं, तू मुझे देख, देखते देखते हो जाए एक अद्वैत. મેં જવાબ આપ્યો કે નથી હું નાટકનો માણસ, નથી ત્રાટ. હકીકત છે હો બાપ. હા, ખોટું બોલીએ ને સાહેબ તો જીભ કોકડું વળી જાય, ટોટી વળી જાય જીભ. હા, અને આપણે તો શબ્દના ઉપાસકો છીએ સાહેબ. સરસ્વતી આપણને શ્રાપ આપી દીધી, હું કરવું યાર? એટલે ધ્યાન રાખવું. નથી ત્રાટકનો માણસ, નથી નાટકનો માણસ, હું તો ફાટકનો માણસ છું સાહેબ. આ પ્રાસમાં બોલું છું પણ હૃદયથી બોલું. ફાટકનો માણસ કે સમાજને એક્સિડન્ટ ન થાય એટલે ક્યારે ફાટક બંધ કરવો અને ક્યારે ખોલવો, એ કામ લઈને હું નીકળ્યો છું. આ પુસ્તકોના વિમોચન કરવાનું આવે ને સાહેબ, ત્યારે પુસ્તકને એવા મુસ્કે ટાટ બાંધે છે આ લોકો.
એટલે મારાથી તો ખુલતા જ નથી. વિમોચન તો બીજો જ કરી નાખે. નામ મારું છે, કારણ કે એટલું બધું હજળ બાંધ્યું હોય. ખરેખર આપણું ગજું જ નથી. અને જેમ આ ડાયટિંગ નહોતા કરતા, પણ બીજાને દુખે દુબળો હતો. એમ સાધુ કોણ? પીડ પરાઈ જાણે રે. મહંત તબિયત વાળા હોય, અને આ ખરાબ નથી યાર. તમે ખોટા અર્થો નહીં કરતા. વસંત બાપુ મહંત છે, અને મહંત શબ્દ શંકરાચાર્ય આપ્યો છે. સંતો મહાંતો આ શબ્દ બહુ જ, પણ શંકરાચાર્ય એમ કહેતા કે મહંત થયા પછી સંતપણું ન ભૂલવું. આવું કહેતા. સાધુડા દુબળા પાતળા હોય, ચૈત્ર ચડે નહીં, એમ જ હોય. તો બાપ એટલે મારાથી તો હવે આ પુસ્તકના વિમોચનને જે રીતે બાંધવામાં આવે છે એ આમ ખુલતું જ નથી. 3-4 હાથ ભેગા કરવા પડે. શું થયું ભાઈ? હું આમથી આમ હાલચાલ કરું એમાં તો નથી થયું ને કઈ? ઠીક ઠીક છે. હા બસ. તો બાપ આટલું બધું મજબૂત બાંધે છે. ત્યારે મને હંમેશા આ વિમોચન કરું ને ત્યારે મને તુલસીની એક પંક્તિ યાદ આવે કે જેહી બાંધ્યો સોઈ છોરે. હે રામ, જેણે બાંધ્યો એ છોડશે. એટલે હું પુસ્તક લખ્યું એને જ કહી દઉં કે જેહી બાંધ્યો સોઈ છોરે. મારું તો આ ગજુ નહીં ભાઈ સાહેબ, તોડી નાખીને વિદ્યાને આપણે એટલી મુશ્કે ટાટ બાંધી છે સાહેબ. એ વિદ્યાને સરળ થવા દો, સરળ થવા દો. તો બાપ મારું કામ તો આ છે, ફાટક ખોલવાનું, બંધ કરવાનું. અને હું જ્યારે ગાડીમાં નીકળું ત્યારે ફાટક ઓચિંતા બંધ થાય ને એટલે મારી સાથે હોય બધા ઉતાવળા બહુ થાય. એટલે ફાટકવાળાની સામે જોઈ, પણ તું 1 મિનિટ તારાથી નહોતું રહેવાતું, આ નીકળ્યો છે બાપો. મેં કીધું પણ રહેવા દો ને સાહેબ, એ કામ હું જ કરું છું. સમય પહેલાં હું ખોલતો નથી સાહેબ, અને સમય પહેલાં હું બાંધતો નથી. આ મારું ફાટકનું કામ છે. એટલે હું આમ ત્યાં હાલું છું. એટલે નાટકનો માણસ નથી. નાટકમાં આપણું કામ નહીં, નાટક તો ભજવી શક્યો હેમું ગઢવી. હા, એનું નાટક જોઈ અને એક બેન સિહોર પાસે ગામડામાં આમ મામા કહી અને એના છોકરા કહીને આ માણસને જે કંઈ પ્રસાદી મળ્યું હોય એ જન્માષ્ટમીને દિવસે એને ગોતીને એને ઘરે દેવા જાય. આણે ભજવા કહેવાય સાહેબ. આ એક રંગાન ઉજળા, આ એને આપણું નાટકનું કામ છે. આપણે તો નેટવર્ક હોય, ગોઠવણી હોય બધી કે આજા ફસા જા, આજા ફસા જા, છમ. कांजी फूटा बाबा कहता है तुम्हें शीशे में उतार दूं, उस पर बूच मार दूं. कांजी फूटा बारोट कहता ना, जितरा बाबा में आ बात करता. बाप भगत बापू ने खेतरे आखू आ અને એમાં મહાનગરમાં રહેનારો એક નવો ખેડૂત રાપ હાંકી ગયો. હવે મને આવતા 7 દિવસ વાવણી કરવાનું હેલું પડશે. સરળતાથી વાવણી, રોડું બિયારણ આપ્યું પ્રભુદાન બાપુએ. મૂલ્યવાન ચારણી સાહિત્ય, એના શબ્દો, એની જડ જમક, આવું બિયારણ જગતમાં ક્યાં છે સાહેબ. અને તેથી હવે મને 7 દિવસ આમે તો હું ખેડતો કરીને જ જાત, પણ હવે મબલક પાક છે તો. હા સાહેબ. અને મને ખબર નથી
બાપભાઈ હું ક્યાં ગયો બાપભાઈ? આ બાપભાઈ આમ હાઇટમાં બહુ ઊંચો પણ દેખાય જ નહીં ક્યાંય. એનું મારે કરવું શું? ન બોલે ન દેખાય, મારે એને ગોતવો પડે, બોલાવવો પડે. આવું આ જે કાગ એવોર્ડ અપાય છે ને એમાં એ મૂંગો ને હું એ મૂંગો, અમને ખબર જ નથી હોતી. કમિટી જ નક્કી કરે છે સાહેબ. ડાયા માણસો બેસે છે એ સિલેક્શન કરે છે. નથી બાબુને ખબર, નથી બાપુને ખબર. એટલે સમયસર કોક રહી જતા હોય તો મારી આંખોને એવોર્ડ સમજી લેજો. આના માટે કમિટી બેસે છે, બહુ વિચારે છે અને વિચારીને નિર્ણય કરે છે. જુદી જુદી કમિટી બેસે. આ બધાને ગોતવા બહુ અઘરું છે, પણ અમે ક્યાંય આમાં ભૂમિકા નથી ભજવતા. કારણ કે મને ખબર છે કે ક્યાંય હું ઇન્વોલ્વ નથી થતો તો એવોર્ડ જાહેર થયા પછી જે પોસ્ટકાર્ડ આવે છે આવે અને એ તો ગોળ ખાઈ ચોકડા ખમે દેવારે પડે છે અંતે આડારે ફરે છે ને આ કરેલા કર્મના બદલા દેવા તો. મને આપણો લક્ષ્મણ બાપો સંતવાણીનો એક સમર્થ ગાયક. હા, નારાયણ બાપુ ગયા, કાનદાસ બાપુ ગયો, બારોટ ગયા, પોરબંદર વાળા કનુભાઈ ગયા, પ્રાણીઓ ગયો. અને હજી એમ નવા નવા ચેતનાઓ આવતી જાય છે મંચ ઉપર સંતવાણીના લોકવાણીના ગાયકો. પણ હવે આમ જેને આમ પહેલી લાઈનમાં આપણે બેસાડીએ એવો લક્ષ્મણ બારોટ. એ મને શિવરાતના મેળામાં કહેતો હતો, બાપુ મને એક બાવાએ પકડ્યો. બાવા પકડે એટલે છોકરાને કહેતા, એ સાનો જા બાવો આવ્યો. કહેતા ને ભાઈ, ગામડામાં કહેતા, છોકરાને બીવડાવતો, છોકરું હોઈ જતું કે બાવો આવ્યો. કારણ કે સમાજને જાગવું નથી. બાવો આવી એને ખપતું નથી. કારણ કે ઓઈલો તો સપના તોડવા આવ્યો છે. એ તો ઠેબુ મારીને તમને મહાનિદ્રામાંથી ઉઠાડવા આવ્યો છે. અને તેથી આપણી માતાજી કહેતા કે હુઈ જા, હું હોય તો ઊંઘ લઈ લેવી તો લઈ લે, નહીંતર બાવો આવ્યો બચપણમાં જગાડીને આહા લેખ જગાવી દેશે સાહેબ. માટે આવી રે કાયા તારા બાપની હતી જો, આવી રે કાયા તારા બાપની હતી જો, અને ઈએ કાયાના મર્તક થયા રે ભરથરી. બાવાનું કામ જ જગાડું, અને જાગવું કોઈને ગમતું નથી. રોડા સપનામાં શું બધાને ફાવે છે સાહેબ. આપણને ગમતા સપના લીધા કરીએ ને પછી જીવી જઈએ. જીવવાના કંઈક બહાના જોઈએ ને, કંઈક ટેકા તો જોઈએ ને જીવવા માટે. પછી એમાં ને એમાં જીવે, એમાં કોઈનો દોષ નથી. જીવવા માટે કંઈક ખોરાક જોઈએ, અને આવી રીતે આપણે જીવી જતા હોઈએ. પણ આ કહેવાય છે બાવો આવ્યો, કાં તો કે દરિયો આવ્યો. અમારે તો આ ગોહિલવાડમાં દરિયો આવ્યો, બીજા છોકરા દરિયો આવશે. અને બાવો ને દરિયો એક છે. ભગત બાપુ અને દરિયો એક છે. હા, મેં સવારે જ કીધું કે આ વિક્ટરનો દરિયો તો નાનો પડે, એના હોકાના પાણીમાં જે ગડગડાટ થતો હતો, એ જે કવિતાનો દરિયો ઉછળતો હતો સાહેબ, એનો આ ધૂપ છે. બાપ તે કીધું, મારો બાપ, કે આ મા આઈમાની હાજરીમાં ધૂપ છે, આ સુગંધ છે, આ એનો. એટલે બાવાને મને તો હમણાં પકડ્યું છે. મેં મારી જાતને બાવો જ કહેવાનું શરૂ કર્યું. અમે ભાતા જ છીએ કેમ, અને રહેવું છે. થઈ તો જુઓ. એટલે શિષ્ટ સાહિત્ય અમને બાવા કહે. અમારી 3 પેઢીઓના નામ લખે. આટલી બધી લાગણી. મુરારીદાસ, પ્રભુદાસ, ત્રિભુવનદાસ, હરિયાણી. બોલો તો ખરા, ઓછા એવોર્ડ મળ્યા છે. પણ બાપ, બાવાપણું આખી જુદી વસ્તુ છે. એટલે મને ગમે આ શબ્દ જ મને. કારણ કે અમારા માટે કહેવાયો જ છે. એટલે શું કામ ખોટું શાનું લગાડીએ.
આવા શબ્દ બહુ ગમે છે. મારે આપને એ કહેવું છે બાપ કે વિશેષ હવે બહુ નથી જવું, નહીંતર હું સવાર પાડીશ ને 9:30 સીધો લોકાભિરામમ શરૂ કરીશ. ખબર નહીં આનંદ બહુ આવે છે એટલે હું બાબુનું કહેતો હતો કે આ દેખાય નહીં. મને ચિમનભાઈ કહેતા હતા, હવે સાચું છે ખોટું, પણ મને ખોટી માહિતી મળી હોય તો પાછો નિર્ણય નહીં કરતા, નિર્ણય તમારા હાથમાં બાપ. પણ મને એમ કીધું કે હવેથી કાગ એવોર્ડ અહીંયા જ આપવાનું એવું કંઈક છે, જે નક્કી થાય તે. હા, એ જે નક્કી થાય તે કમિટી ઉપર છોડો. પણ આ ખેતરમાં આવ્યા છે અને આ 2 જણે બહુ સરસ ખેતરના ઢેફા ભાંગી નાખ્યા છે. હા, અને આ 5 વિભૂતિઓની વંદના છે, એણે પોતપોતાના ક્ષેત્રમાંથી વર્ષા કરી છે ઓલરેડી, એ વરસી ગયા છે. આ બધા જ મહાપુરુષો વરસ્યા છે પોતપોતાની રીતે. આગોતરો વરસાદ કરીને ગયા છે સાહેબ, પહેલવાડી વરસાદ કરીને એ ગયા છે. એટલે હવે મને વાવવાનું સરળ રહે છે. હવે આમે નહીતર વાવીને જ જાત, પણ કદાચ આટલો પાક ન આવત. આટલો એના ગણ તેદી ગવાય જેદી કરહટ પાકે કાગડા. હા, જણકો પાસ ન જાય, એક જણ એક માણસ એની પાસે ન જાય. જણકો પાસ ન જાય અને ઉકરડો આઘો કરે, પણ એના ગણ તેદી ગવાય જેદી કરહટ ભાગે પાકે કાગડા. એના ઈ ઉકરડાના ગણ તો તેદી ગવાય કે જેદી એમાંથી કોઈ ગોરખનાથ જાગે, એમાંથી કોઈ જટાધારી જાગે. એટલે હવે બહુ સહેલું પડશે. ટૂંકમાં મારો બહુ જ રાજીપો વ્યક્ત કરું છું. શબ્દોથી નહીં માનતા, મારા મૌનથી સમજી લેજો. મારો રાજીપો, શબ્દો ટૂંકા પડે છે આ રાજીપા માટે. આમ ફાટી પડવાની ઈચ્છા થાય છે. આવા કાર્યનો સાક્ષી બનવાનું કોના ભાગ્યમાં લખ્યું હોય સાહેબ, નિમિત્ત બનવાનું. એટલે રાશિ એનું કોઈ મૂલ્ય નથી, કારણ કે તમારી પાસે જે વિદ્યાની મૂલ્યવાન વિદ્યા છે એની સામે રાશિ તો શું યાર. મને એ ખબર નથી કે હું આપો છું, એ હું ભૂલી ગયો છું, અને ભૂલવા જેવું જ છે. આપણને યાદ ન રહેવું જોઈએ કે આપણે શું આપ્યું. यदि એ યાદ રહી જાય છે ત્યારે ક્યાંક કોંટા ફૂટે છે પાછા. અરે એ કોંટા આપણને, અને આમ છે ને સાહેબ, કોંટા ફૂટે ને એની આજુબાજુમાં બીજું ઘાસ ઉગવું જ જોઈએ, કારણ કે એ ઘાસ જ એનું ખાતરનું કામ કરે છે સાહેબ. એ ઘાસ પાત પણ એ પાછું એનો જ કચરો એને ઉગાવવામાં મદદ કરે છે. એટલે ટૂંકમાં અમે આપને શું આપીએ બાપ, બહુ હૃદયથી કહું છું. શિકાગો સુધી આ બાપો ચારણી સાહિત્ય ઉપર પ્રવચનો આપે. હા, આ તો ખબર નહોતી. બળવંતભાઈ તમે ગોતીને લાવો છો બાપ, તમને સાધુવાદ. હા, નહીતર પગે લાગવાનું રહી જાય ને. આપણા સમયમાં આવા મોભીઓ હોય અને આપણે પગે લાગવા વગરના રહી જઈએ. આ બધા જ પોતપોતાના ક્ષેત્રના. અને આપનું નામ શું? એ તો મને અહીંયા પગે લાગવા આવ્યા તો મને કઈ ખબર, મને એમ કે કોઈક રૂખડ પગે લાગવા આવ્યો છે. અને એવોર્ડ હશે એ તો મને ખબર નહીં. એ તો પગથિયા ચડ્યા ત્યારે જેની પાસે સિદ્ધિ છે પણ જેને પ્રસિદ્ધિની પડી નથી, એવાની આરતી ઉતરી રહી છે સંધ્યા ટાણે સાહેબ. આ કાગને ખેતરે એની આરતી થઈ રહી છે. બાપા કેટલું મોટું નામ. બળવંતભાઈ બધી વિગત આપણને આપે ત્યારે ખબર પડે કે પોતપોતાના ક્ષેત્રમાં કેવા રૂડા કામ કર્યા છે સાહેબ. એને સાંયે બેસીએ ને તોય ઊંઘ આવી જાય, તોય વિશ્રામ પ્રાપ્ત થઈ જાય. અને હેમુ ગઢવીનું આવું પુણ્ય શ્લોક નામ એના પરિવારમાં આવતો આપણો બિહારી. હા, વધારે ગમે એમ નહીં કહું, નહીતર વળી પાછું બધા ગમો છો. બિહારીભાઈ અમને બહુ લહેર કરાવે, એટલે અમને બહુ આનંદ કરાવે. અમે બેઠા હોય ને ત્યારે એ બધી રીતે સકલ કલા ગુણધામ એવો આનંદ કરાવે સાહેબ.
ચારણનું કામ સમાજને ગંભીર કરવાનું નથી, એની બત્તીસીને ખોલવાનું કામ છે. આ સમાજ હસતો રહે, પ્રસન્ન રહે, ઉજળો રહે, આ કામ એનું કદાચ જ્યાંથી ચારણો આવ્યા છે ને ત્યારથી નક્કી થયેલું આ એનું કામ છે સાહેબ. બધા ગોતે છે વિદ્વાનો ક્યાંથી આવ્યા છે, પહેલા ક્યાં હતા, એ ક્યાં હતા પહેલા, અને અત્યાર સુધી કેમ નહોતા આવ્યા, હવે આવ્યા ત્યારે આમ કેમ ને આવું કેવું કેટલું કેટલું કરે છે. હો વાના કરે. પણ આસમાं से उतारा गया, आसमां से उतारा गया, અને જિંદગી દે કે મારા ગયા, જિંદગી દે કે મારા ગયા. બાપ, આ ક્યાંક અજ્ઞાત ભૂમિથી ઉતરેલો સમાજ છે, આપણે કબૂલ કરવું. મારી પાસે યોગેશભાઈ, મારી પાસે તલગાજાડા બેઠો ને ત્યારે બધા આવે, અને મને બહુ ગમે કે આવે એટલે હું રાજી થાઉં, અને કાંઈક ને કાંઈક એની પાસે હોય હું ગવડાવું, મને જાણવાનું મળે, મને આનંદ થાય, નિજાનંદ મળે, પ્રસન્નતા મળે. આ મારો સ્વભાવ. એક જણો આવ્યો આ બનેલી ઘટના, એના પહેલા હરેશદાન ક્યાં ગયા? આ બાપ એ ઝપટ બોલાવીને ગયેલા, બેઠા હતા 5-7 જણા. શબ્દની નાખણી બહુ સારી છે, ઉચ્ચારણ સાહેબ. આ મારો બાપ. તો એ બધા ગયા ને પછી મમ્મી નીકળી ગયા. પછી એક જણો આવ્યો કે મને આટલા સફાકરા આવડે, મને આટલા ભુજંગી આવડે, રણંકી તો તોડી નાખું, તટફટ યસુરાણ પ્રગટ ઘટ ભંજન બિકટ રૂપ નર સંગ ભણે, જડજમક બોલાવી દઉં, છપાઈ આટલા આવડે, સવૈયા આટલા આવડે, દોહા તો મારું કયું કરે. લે તારી ઝપટ. મેં કીધું એ બધું સાચું. મને કે આમાંથી તમને કાંઈ, મેં કીધું મને કાંઈ ન આવડે. મેં તો 2 લીટી ક્યાં સાંભળી હોય તો મારા નિજાનંદ માટે હું ગણગણતો હું, બાકી મને આ કાંઈ ના આવે. કારણ કે મને ખબર છે કે આ સાહિત્ય બોલવા માટે તમને યાદ ગમે તે હોટલું હોય, પણ જીભ ચારણ સિવાય ક્યાંથી લાવ. આ મારા શબ્દો છે, એના માટે જીભ જોઈએ. પરમાત્માએ અમુક જીભો નક્કી કરી છે, રામાયણ ગાવા માટે અમુક જીભો નક્કી થયેલી છે. આ સાહિત્યને મેદાનમાં લાવવા માટે પરમાત્માએ એનું આખું એક જુદું જીભોનું યંત્ર રાખ્યું છે. આ જીભ જેમ તેમ ન દેવાય, જેને તેને ન દેવાય, નહીતર આવું ન નીકળે છે. અને કાગ કર્કશવાણી જ બોલે, કર્કશ. રામાયણને પૂછો, કાગ કર્કશવાણી નથી બોલતો. જે કાગને હું કાંક ઋષિ કહું છું, મારા રામાયણમાં લખ્યું છે મધુર બચન બોલેવું જીમી કાગા. કાગડો શું બોલ્યો? મધુર બચન. મધુરમ, મધુર જ બોલે. હું તમને એમ કહું કે હંસ છે એ આપણે અહીં વાત થઈ ને, ક્ષીર નીર જુદા કરે વિવેકથી, બરાબર. પણ એ ક્ષીર નીરમાં હંસ પાણી પીવે કે દૂધ પીવે? ડાયરો મને જવાબ આપે. દૂધ જ પીવે ને. રામાયણમાં લખ્યું છે સંત હંસ ગુણ ગહી પય, પરિહરી બારી વિકાર. ક્ષીર, દૂધ એટલે ક્ષીર. અને કાગડો શું પીવે છે? શ્રાદ્ધની ખીર જ પીવે છે, એને પાણી પીધા જ નથી. આ છે કળજુગની આંધાણી, જેજી ચાતક પીશે હેઠા પાણી. એ છે કળજુગની આંધાણી, જેજી ચાતક. કાગડો શું લે છે? ખીર જ લે છે. એ કાગડો જુદી ભાતનો છે, એ કાગ જુદો છે, કાગ ઋષિ છે. એટલે આ કથાનું નામાવિધાન મેં માનસ કાગ ઋષિ રાખ્યો છે. એના ખેતરે આવો રૂડો ઉત્સવ ઉજવાય, અને આપ સૌ બધા આવો અને અમને આનંદ આપો. આથી અમારી પ્રસન્નતા બીજી કોઈ કઈ હોઈ શકે. તેથી બાપ, હું આ 5 એમના ક્ષેત્રમાં જેનું યોગદાન છે એના યોગદાનને પગે લાગું. આવું રૂડું કાર્ય કરનાર સિલેક્ટ કરે છે કમિટીને પણ આદર આપું. બાપભાઈ, એનો સમગ્ર પરિવાર ચૂપચાપ આ કાર્યમાં, હવે તો આ જુવાન છોકરાઓ તૂટી જાય એટલું દોડે છે સાહેબ. હું રાજી થાઉં. છોકરાઓ, આ તમારા વખાણ કરવા માટે નથી, પણ રાજી થાઉં. એવા છોકરાઓ છે ભરતદાનજી,
કે હું આને કહું ને કૂવામાં ખાબકો તો આ ખાબ કહેવા છે સાહેબ. હા, અને કાગને ખોરડે આવો પાક ન આવે તો ક્યાં આવે સાહેબ? હા, પારેવા બખલ્યું મારે, પારેવા બખોલ મારે. એ ઘૂઘુ ઘૂઘુ કર્યા કરે સાહેબ, અને એ બધું કબૂતરોનું ઘૂઘુ ઘૂ. આ કુંજનમાં શી કક્કાવારી, હું કુદરતને પૂછું છું, ઘુવડ સમો ઘૂઘવાટા કરતો, એ માનવ બોલે હું. આ બધું કબૂતરોનું. છોકરાઓ એવા પ્રભુની કૃપા છે. આખો સમાજ રૂડો છે. અને તમે બધા આવ્યા છો નહીં. મેં ખેતસીને કીધું કે ખેતસી બધા જ વડીલો આવી જાય ને પછી મને લઈ જાજે, મારે બધાને મળવા જવું, મારે નમસ્કાર કરવા જવા છે. કે તમે આવ્યા હું બહુ રાજી થયો બાપ. હા, અને સાહિત્યમાં બોલાતું હોય એવી રીતે હું નથી કહેતો કે હોનાની હાંકળોથી તમે ન આવો. એ 1 તોલાનો હોનાનો દોરો બતાવો તે ભાઈ આવે સાહેબ, વાતું થાય. પણ હું હૃદયથી કહું છું કે હોનાની હાંકળોથી ન આવે એમ નહીં. પણ તમે સૌ, મારા બાપ સાધુનું વચન છે આ, તમે કાચે દોરે આવ્યા છો. તમારી વાણી, તમારા હૃદયના ઉદ્ગારો એ પ્રમાણ આપે છે સાહેબ કે કાચે ધાગે, પ્રેમના ધાગે તમે આવ્યા છો. મને ખેતસી કહેતો હતો કે જેટલા કલાકારો બધા અહીં આવવાના છે કાલથી, આપણને વિવિધ સામગ્રી, એ બધા જ કહે છે કે અમારા અહીંથી કાંઈ પુરસ્કાર ન લેવાય, અમે કાંઈ પુરસ્કાર ન લઈએ. પુરસ્કાર લેવાના ઠેકાણા ઘણા છે સાહેબ, ત્યાંથી હવાયા લઈ લેશું. અને લેવું, હું બહુ વિનંતી કરું છું સાહેબ, ડબલ લેવું. આ સમાજ માટે તમે તૂટી ગયા છો. હા, એમાં કંઈ વૃત્તિ ન હોવી જોઈએ લેવાની, પણ ઓલાને દેવાની તો વૃત્તિ હોવી જોઈએ ને સાહેબ. એની ફરજ છે. શું કામ ભાઈ મારો ચારણ ગાતો ગાતો એમને ગળા બેહાડીને વયો જાય? શું કામ લેવું? એ જે આપે છે ને એ અનેક ગણું સાચું ખોટું લઈ લે છે. શુદ્ધિકરણ કરો, શુદ્ધિકરણ કરો, શુદ્ધિકરણ કરો. તમને માતાજી પુણ્ય આપશે, માતાજી તમને પુણ્ય આપશે, માતાજી તમને પુણ્ય આપશે. હું આ પક્ષનો છું. કોઈ કથાકાર હોય એને દક્ષિણા આપે તો લેવી જોઈએ. શું કામ નહીં લેવી જોઈએ? હું ન લાવું એ મારો વ્યક્તિગત અજાસક વ્રત છે. જેમ ભગત બાપુ યાચક, એ મારી વ્યક્તિગત માન્ય. પણ એનો અર્થ એમ કે તમે કોઈ બોલનારને, ગાનારને, એક ઉગતો કલાકાર એને તમે પોખો નહીં, એ કેમ ચાલે? રૂપિયા એની આજીવિકા માટે નથી આપતા તમે, પણ એની પાસે છે, એની આગળ તમારા રૂપિયાનું કોઈ મૂલ્ય નથી એટલે આપો. ગંગાને રૂપિયો નાખવાની જરૂર નથી, પણ તારી પાસે જે સમૃદ્ધિ છે એની આગળ મારા રૂપિયાની કોઈ કિંમત નથી. આ ભાવ સમાજમાં જાગૃત કરવા માટે હું પ્રયત્નશીલ છું. મને કે ભાઈ હવે તો બધા બહુ લે છે. બહુ શું લે? તે લોહી પીધું એનું શું? આ તો તને ઓક્સિજન આપે. તારા રુધિરાભિસરણના ઓ ગ્રુપ કરે છે. તારું A B થઈ ગયું હતું ને એમાંથી O કરે છે. બહુ હૃદયથી કહું છું, લેવાનું. અને પછી કદાચ તમારા મનમાં કોટો ફૂટે તો આપી દેવું કોકને. આમ આવ્યો આહિર. મને કહે, મને પછી આમ જો કે પછી એને શું કહેવાને, અને થપાટ તો મરાય નહીં. હું એના ઘરે લગ્નમાં ગયો અને પછી હું તો કલાક રહીને નીકળી ગયો. બીજે દિવસે મને ખબર મળ્યા કે હું આમ લગ્નમાં ગયો ને એ એક વાડીનું નામાકરણ થતું હતું. એમાં કોકે કાંઈક 21 લાખ કે 31 લાખ કીધા, અને આમ આની સામે આંગળી કરતો જાય કે 31 લાખ આપણા નામ આપો, અમારું નામ આપી દઈએ 21. અને એમ થયું કે મારી સામે આંગળીઓ કરી કરીને શું કામ કહે? અને છોકરાઓ બોલે, આ બોલે એના પહેલાં છોકરાઓ કહે, હા ભગત બીજ પલટે નહીં અને જુગ જાય અનંત, ઊંચ નીચ કુળ અવતરે ને આખર સંતનો સંત. દાતારીના ટ્યુશન ન હોય. અને આ માણસ મને તો આમ તો રાજી તો બહુ થાવ, પણ અંદરથી એમ થાય કે આ બધું આપી જ દે છે. આ બળુભાઈ છોકરાઓ બોલ્યા, બાપ બોલે એના પહેલા કે આપણે 35 લાખ આપી દો ને, ક્યારનો હાથ ઊંચો કરીને કહે છે તે આપણા બાપાનું નામ લખાવી નાખો ને. આ જેવી કઈ વાત છે? હું તો માતાજીને પ્રાર્થના કરું કે એના 35 લાખ જલ્દી આવી જાય. કારણ કે આમ નમ
દાતારી સ્વભાવમાં હોય તો જ આવે, અને કાં તો અભાવમાં આવે. એની પાસે કાંઈ ન હોય ને એને એમ થાય કે હું હતું આપી દો ને યાર, અને કાં સ્વભાવમાં હોય સાહેબ. તો પેલો સૂફી એમ કહેતો ચોરને કે હું મારી પાસે કાંઈ નથી, પણ આ પૂનમનો ચાંદો છે, એ જો હું લઈને આપી શકાતો હોત તો તને ચાંદો આપી દેત. એ ચાંદો અપાય નહીં, પણ આ વિચારને દંડવત કરવા જોઈએ સાહેબ. તો લેવાનું. આ બધા ચારણ સમાજના ભાઈઓ શિક્ષણ સંસ્થાઓ ચલાવે છે. કેટલું કેટલું આ સોનલ માએ રોપ્યા બીજ, અને આ બધા મેરુભુ બાપુ, આ બધા કાગ બાપુ, આ બધા કામે લાગ્યા. અને આ માતાજીઓ હજી સમૂહ લગ્ન, શિક્ષણ સંસ્થાઓ, વ્યસન મુક્તિ, આ બધું કેટલું કામ કરી રહ્યા છે. એમાં પદે જરૂર પડે લેવાનું. હું આ પક્ષનો માણસ છું. હા, લોકો મારી પાસે આવે, હવે બધા બહુ પૈસા લેવા માંડ્યા. તું તેરી ગિનતી નહીં, દौलत को गिनता क्या है? તેરી કોઈ ગિનતી નહીં સમાજ મેં, દौलत को. એટલે લેવું જ બાપા, લેવું જ જોઈએ. એ વિક્રય નથી, માતાજીએ આપેલું વરદાન છે. એ વિક્રય નથી. કઈ એમને કઈ સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ એમ કહે કે સુદામો બહુ સારું ચરિત્ર છે, પણ એ સમાજનો આદર્શ ન બનવો જોઈએ. કે છોકરાને ભીખ માંગવી પડે, છોકરાઓને આ કરે. બહુ બહુ ક્રાંતિકારી માણસનું આ વક્તવ્ય છે કે એ આદર્શ ન બને કે આખો સમાજ સુદામો થઈ જાય. સ્વામી સચ્ચિદાનંદજીનું નિવેદન છે, મને એ ગમે. તો બાપ લેવાનું. ભરતદાન બાપુ, એટલે એ તો મને ખબર છે, મને ખેંચી કહેતો હતો. મેં કીધું પણ ભાઈ મને તો આ નહીં ગમે. તો કે નહીં, બધા એમ કહે છે. એ તો તમારી જે શ્રદ્ધા, તમારો જે ઉમળકો, એનું ચિમનભાઈ સ્વાગત કરશે. પણ આ દરજી ફાટ્યો ફરે છો, ટેભા તૂટી ગયા છે ને ટેભા. કફની હરકી કરે તો અંડરવેટ ફાટે છે, અને એ હરકું કરે તો કફનીના ખિસ્સા ફાટે છે. અને સાહેબ આવો પ્રેમ યજ્ઞ અને કાગ બાપુના ખેતરમાં મંડાણો હોય ત્યારે જેની છાતી ન ફાટે, એ તો એ લુવારની ધમણ કહેવાય. ધમણ એને છાતી ન કહેવાય, એ તો કોડની ધમણ કહેવાય. કે કોડની એ ધમણ છે. અને કોડની ધમણ જો લોઢા ઓગાળી નાખતી હોય, હા, તો દાતારીની ધમણ લોઢાને કાંચન કરી દે. એટલું જ નહીં, પારસ કરી દે સાહેબ. એવો અવસર આવ્યો છે, અને એ અવસરને અમારી પ્રસન્નતા વધારવા માટે આખો 3.5 પાડા આવ્યો છે અહીંયા. એને પગે લાગું, એ જોગમાયાઓને પગે લાગું, બાપુની ચેતનાને પગે લાગું, અને આપે અમારી વંદના કબૂલ કરી આપને પગે લાગું. બળવંતભાઈ, આપે આપની સમિતિ વર્ષ દરમિયાન કામ કરો છો, આપને પણ ખૂબ ખૂબ નમું. અને આમનમ ચાલે છે. અને જો હું તમને કહી દઉં, એક વસ્તુ કહી દઉં સાહેબ, હું બધા કામમાં આવ્યું. આપણે 8 વાગ્યા સુધીનો પ્રોગ્રામ હતો, 8માં 5 થઈ છે. બધા થોડું થોડું વધારે બોલો તો મેં શું ગુનો કર્યો? બળવંતભાઈ, ગુણવંતભાઈ શ્યા, સુરેશભાઈ દલાલ, નગીન બાપા તો નહોતા બોલ્યા. અને હરીન્દ્ર દવેનો એવોર્ડ આપવા માટે હું લગભગ જ્યારે સમય હોય ત્યારે હું જાઉં, અને બધાને 15 મિનિટ આપેલી છે. હા, પણ બોલનારા કાળને આધીન ન થાય. એને કાળ બાંધી ન શકે સાહેબ. એને કાળમાં બંધાયની કાલાતીત હોય છે સાહેબ. આટલા ડાયા માણસોએ શું કે હજી બાપુને સાંભળવા છે હો. હવે બસ આ છેલ્લું, વળી 5 મિનિટ બોલે. આપણે બધાને બાપુને સાંભળવા છે, હવે આ છેલ્લું. એમ કરી કરીને 30 મિનિટ બોલ્યા. અને મને એમ શું કે મૂકવું નહીં હવે, એટલે આનંદ કરાવવા માટે મારો વારો આવ્યો. મેં જાણી જોઈને 5 મિનિટ વધારે લીધી કે મેં શું ગુનો કર્યો છે કાંઈ? તમે બધા ભણેલા ગણેલા, આટલું બોલો, આમ ઓવર થઈ જાઓ. અને હું તો 3 વખત નાપાસ થયેલો છું, મને તમારે માફ કરવો જોઈએ. એમ મેં 5-7 મિનિટ વધારે લીધી છે. પણ રત આવે ન બોલીએ તો હૈયા ફાટ મરા, એવો આનંદ આવે છે. બાપ, આપ બધા આવ્યા છો,
અને જ્યારે બધા જ ભેગા થશે ત્યારે હું બધાને મળી આવીશ મારા રાજીપા માટે. માતાજીઓ બધી આવે, જેમ જેમ સમય હોય એમ એ બધાને આપણે પગે લાગીએ, રૂડા આશીર્વાદ લઈએ. પ્રસન્નતા સિવાય મારે બીજું કાંઈ જોતું નથી. મારી પાસે રામચરિત માનસ, મારા ગુરુની કૃપા, હનુમાનજી અને તુલસીની ચોપાઈનો ખજાનો ભર્યો છે. આ સિવાય મારે કશુંય જોતું નથી. પણ મને તમે પ્રસન્ન રાખો છો, મને પ્રસન્નતા. ચિત્રકૂટમાં કોઈ આવે, આ મિલિંદ આવ્યો, જ્યારે મને ફોન ઉપર મળે તો હું કહું કે ભાઈ કંઈક નવો શેર લખ્યો હોય તો કહી દે ને બાપા. મારી તો આ જ ભિક્ષા હોય, હું તો આ જ રોટલા ઉઘરાવું છું કે એ બે ઘડી મને આનંદ આવી જાય સાહેબ. બાકી તો આનંદ આનંદ છે. પૂરું કરું? મને અહીંથી વાવ લાગ્યો છે. અહીંથી આ બધા બહુ બહુ લે. હું ક્યાં બદ્રુ બાપુ આપણે લગ્નમાં ગયા, જોરુભા બાપુના વડિયા, યશવંતભાઈ ત્યાં હતા બરાબર. અને બધાએ કીધું બાપ કંઈક બોલો, એટલે હું તો આતુર હોઉં કે કંઈક બોલો. અને એને એક જ વાત, મને આમ સચ્ચ મળે ને તું પકડી રાખું છું પછી મને બહુ. અને એક જ વાત કરી હતી સાહેબ કે જગદંબા એમ કહે છે કે તારે બીજું કાંઈ કરવાની જરૂર નથી, તારે સ્તોત્રો ગાવાની જરૂર નથી, તારે સ્તવન ગાવાની જરૂર નથી, તારે ભેળિયાળીને યાદ કરવાની જરૂર નથી, ન મંત્રમ નો યંત્રમ, આ તારે કાંઈ કરવાની જરૂર નથી. તું મને એક મિસ કોલ મારજે, અને તારા ફોનમાં ધણધણાટી ન બોલાવે તો હું જગદંબા નહીં સાહેબ. મારી માને એક મિસ કોલ મારો. આ કવિ કહે છે કે એક વખત એને સંભારો સાહેબ. યાદ ખોડિયારને કરજો એમ દાદ બાપુએ લખ્યું છે કે જ્યારે આવું કાંઈક થાય ત્યારે એકવાર તમે ખોડલને યાદ કરજો. મને બહુ ગમ્યું બાપ. તેથી મારી પ્રસન્નતાનો આ પ્રસંગ છે. આપ બધા આવ્યા, આવજો, આશીર્વાદ આપજો, શુભકામના પાઠવજો. બાકી ભરાયેલો છું, કાંઈ ઓછું નથી. આમાં બીજું લેવા જાઉં તો છલકાઈ જવાની બીક લાગે છે સાહેબ, ઢોળાઈ જવાની બીક. રામ નામ, રામચરિત માનસ, મારો હનુમાન અને મારો ગુરુ પર્યાપ્ત. કહ કબીર મેં પૂરા પાયા, સબ જગ સાહિબ દીઠા, સિયારામ માઈ સબ જગ. મેં તમારો ખરેખર વધારે સમય લીધો છો, પણ હું તમને એમનું કારણ કહું. મને ખબર છે ઘડિયાળ હાથમાં જ રાખું છું, હું વધારે બોલું, પણ મારે આ પ્રસંગે હંમેશા 2 વખત બોલવાનું હોય છે. બધું ભેગું કર્યું છે મેં. કાગને ફળ એક આગની વાતું હોય એ 3 થી 6 હોય, એમાં છેલ્લે મારે જ ખોડાવવાનું હોય. એમાં હું અડધો 1 કલાક બોલું, પછી એવોર્ડ રાતે હોય, વળી પાછું મારે બોલવાનું. એ બેયનું ભેગું કરીને દાણ માગે કાનો દાણ માગે. કાગ એવોર્ડ અર્પણનો કાર્યક્રમનો